Hello everyone. Eat That Frog, Chapter 3 80/20 Rules to Everything. બધા માટે 80/20નો રૂલ લાગુ કરવો. એટલે કેવી રીતે? ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણા લોકો આખો દિવસ મહેનત કરે, તનતોડ મહેનત કરતા હોય છે પોતાના લક્ષ્ય પૂરું કરવા માટે, ધ્યેય પૂરું કરવા માટે, પ્રોજેક્ટ પૂરા કરવા માટે, છતાં પણ એમને એમનું ધાર્યું ફળ નથી મળતું. અને ઘણા લોકો ઓછી મહેનતે પણ એમને જે જોઈએ છે એ મેળવી લે છે. શું કામે? કારણ કે એના જીવનમાં 80/20નો રૂલ જોવા મળે છે. એટલે કે જે લોકો ઓછી મહેનતે સફળ થાય છે એ 20 ટોપ 20 ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે એને વધારે મહત્ત્વ આપે છે. અને જ્યારે 80 અનઇમ્પોર્ટન્ટ ટાસ્કને એ નીચે રાખે છે, સૌથી નીચે. એટલે શું કરે છે કે પહેલાં જે મહત્ત્વપૂર્ણ 20 કામો છે એના ઉપર ફોકસ કરે છે અને એના ઉપર પોતાનું ધ્યાન આપે છે. જે જરૂરી નથી એ 80% કામોને એ પાછળ રાખે છે. એટલે શું થાય છે કે જે 20 ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે એને પૂરું કરી અને પછી એ 80 અનઇમ્પોર્ટન્ટ ટાસ્ક ઉપર ધ્યાન આપે છે અને એટલે એને ઓછા સમયમાં ઓછી મહેનતે ફળ મળી જાય છે. એટલે જ્યારે પણ તમે કંઈ પ્રોજેક્ટ બનાવો કે તમારે ધ્યેય સુધી પહોંચવું હોય તો તમે જે યાદી બનાવો એ યાદીમાં 10થી 20 યાદી એવી બનાવો કે જે ખૂબ જરૂરી છે. જે સ્ટેપ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને પછીના સ્ટેપ છે એ અનઇમ્પોર્ટન્ટ રાખો કે જે જરૂરી નથી બહુ, જેને પૂરા કરવા માટે એટલું બધું જરૂર નથી. અને આવી રીતે તમે તમારી યાદીને સ્ટેપને 80/20 રૂલમાં ડિવાઈડ કરશો તો તમે જે મહત્ત્વના 20 કામો છે એના ઉપર ધ્યાન આપશો તો તમને પણ ઓછી મહેનતે તમને સફળતા મળી જશે. એટલે 80/20 રૂલ છે એ ચેપ્ટર 3માં કહેવામાં આવ્યો છે. ચેપ્ટર 4 Eat That Frog. નેક્સ્ટ વિડીયો. બાય બાય.